પ્રકરણ નંબર 2 વિદ્યુત સ્થિતિમાન માં આગળના મુદ્દાઓની વાત કરીએ. કાલે આપણે ડાયપોલ વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન નું સૂત્ર તાર્યું, એના વિવિધ કિસ્સાઓ જોયા. અમુક વિદ્યાર્થીઓને એવો પ્રશ્ન છે કે સાહેબ આકૃતિની ભૂમિતિમાં આમ થોડો ખ્યાલ નથી આવતો, તો એ આકૃતિની ભૂમિતિ તમારી આગળ આજે ફરીથી રિપીટ કરું છું. મેં ગણેલી છે એ તમારી આગળ શેર કરું છું, બરાબર. ખાસ આકૃતિની ભૂમિતિ ખાસ વિદ્યાર્થીઓને મેં કીધું હતું કે જે આકૃતિની ભૂમિતિ આપણે વોટ્સએપમાં ફોટો પણ મોકલીશ. તમારી પાસે કદાચ અત્યારે લખવાનો ટાઈમ ન હોય તો પહેલા સમજી લો ખાલી, બરાબર. તો આ જે આકૃતિની ભૂમિતિ છે એની આપણે વાત કરીએ કે કેવી રીતે સેટ થાય છે. સ્ક્રીન સામે આવે છે બધાને? જુઓ, ખાસ વિદ્યાર્થીઓ જે આકૃતિ બુકમાં દોરેલી છે એમાં થોડોક એ સુધારો છે કે આ બિંદુ પી છે ને એ થોડુંક નીચે ઢાળીને લેવું પડે. આ સી બિંદુ છે ને થોડું નીચે લેવું પડે. એ આકૃતિમાં થોડું અપ બતાવ્યું છે, બરાબર. હવે આ બિંદુવત ડાયપોલ લેવાનું. તો બિંદુવત ડાયપોલ છે, ધ્યાન આપજો. R1 - R2 બરાબર 2a cos θ કેવી રીતે થાય એનો મુદ્દો ફરીથી રિપીટ કરું છું. તો A થી C સુધીનું કુલ અંતર R1 છે, B થી C સુધીનું અંતર R2 છે, બરાબર. A થી B નું કુલ અંતર 2a છે. આ થીટા છે ને થીટા ડેશ છે. પણ અતિ સૂક્ષ્મ ડાયપોલ હોય તો બિંદુવત ડાયપોલ માટે થીટા ડેશ બરાબર શું થઈ જાય? થીટા. બીજું, બિંદુવત ડાયપોલ માટે MC બરાબર BC, એટલે આ AM થી C અને B થી C આ બંને અંતર સમાન થાય. જો આકૃતિની ભૂમિતિઓ બંને ઇક્વલ દેખાય છે. હવે આકૃતિ પરથી AC એટલે A થી C નું અંતર ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો AM પ્લસ MC. તો AM પ્લસ AC, પણ MC ની જગ્યાએ શું લખી શકીએ? BC, જે આપણે ઉપર સ્વીકાર્યું હતું. તો AC બરાબર AM પ્લસ BC થાય. તો AM બરાબર શું થશે? તો AC માઇનસ BC, પણ AC બરાબર શું છે? R1 અને BC બરાબર શું છે? R2. આ રીતે તમને AM બરાબર R1 માઇનસ R2 મળ્યું. હવે જુઓ, ત્રિકોણ AMC માં cos θ મૂકો. cos θ, કારણ કે થીટા ડેશ ઇઝ ઇક્વલ ટુ થીટા. હવે થીટા મૂકવાનો છે, થીટાની વાત કરું છું. cos θ બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ. તો આ કાટકોણ ત્રિકોણ, તો પાસેની બાજુ AM ના છેદમાં કર્ણ કેટલો છે? AB, બરાબર. તો AM કેટલું આપણે સાબિત કર્યું? R1 માઇનસ R2, અને AB કેટલું મળે છે? 2a. આવી રીતે આપણને સાબિત થયું R1 માઇનસ R2 બરાબર 2a cos θ. એટલે વિદ્યાર્થીઓ ખાસ કાલે અમુક વિદ્યાર્થીઓને પ્રશ્ન હતો કે સાહેબ એ મુદ્દો રિપીટ કરો, અને એ આ આકૃતિમાં થોડું નથી બતાવ્યું, એટલે તમારે આકૃતિની બાજુમાં જે તે વખતે લખી નાખવાનું. આમાં વિદ્યાર્થીએ થોડુંક શોર્ટકટમાં મૂક્યું છે, બરાબર. અને અહીંયા મેં તમને આખીની વિગત ગણતરી કરીને આપી, એટલે એ રીતે થોડું જોઈ લેવાનું. તો એ વાત થઈ ગઈ. અને પછી એના કિસ્સાઓ તો સહેલા છે, નોંધ પણ સહેલી છે. બિંદુવત વડે ઉદ્ભવતું સ્થિતિમાન પણ સરળ છે. તંત્ર મૂકી અને તંત્રથી તમે એની ગણતરી કરી શકો છો, બરાબર. હવે આગળની વાત કરીએ તો સ્વાધ્યાયનો બીજો દાખલો. ખાસ રકમ જો આપણે જઈએ સ્વાધ્યાયના બીજા દાખલામાં. બીજો દાખલો કંઈક આવું કહે છે કે 10 સેન્ટીમીટર બાજુવાળા નિયમિત ષટકોણ. ષટકોણ કેને કહેવાય? જેને 6 બાજુઓ હોય અને એ નિયમિત છે. નિયમિત ષટકોણની બાજુની લંબાઈ 10 સેન્ટીમીટર છે અને એના દરેક શિરોબિંદુ પર 5 માઇક્રોકુલમ વિદ્યુત ભાર છે. તો ષટકોણના કેન્દ્ર પર સ્થિતિમાન ગણો. તો ષટકોણના કેન્દ્ર ઉપર સ્થિતિમાન કેટલું એ આપણે ગણવાનું છે. તો ગણતરી જોઈએ કેવી રીતે આગળ લઈ જઈ શકાય. તો જુઓ, આ લંબાઈ વાળો જે ષટકોણ છે, તો આ 6 બાજુ વાળો ષટકોણ બતાવ્યો, જે નિયમિત હોય તો
હા બોલ. સર સ્ક્રીન શેર તો કરો, દેખાતું નથી. સ્ક્રીન શેર નથી થઈ. હાલો કરી દો. સોરી. ટેક્સ્ટબુકમાં તો 10 સેન્ટીમીટર બાજુવાળો નિયમિત ષટકોણ દરેક શિરોબિંદુ પર 5 માઇક્રોકુલમ વિદ્યુત ભાર છે તો ષટકોણના કેન્દ્ર પર સ્થિતિમાન ગણો. આવું આપણે માંગ્યું છે, બરાબર. તો ચલો એની ગણતરી લઈ જઈએ. આ નિયમિત ષટકોણ છે. નિયમિત ષટકોણમાં 6 શિરોબિંદુઓ છે અને બાજુઓની લંબાઈ છે એ આપણને આપી છે 10 સેન્ટીમીટર. હવે જુઓ, આ એક ત્રિકોણ અહીંથી આ તમને બાજુની લંબાઈ આપી છે 10 સેન્ટીમીટર, પણ આ નિયમિત ષટકોણ હોય તો આ બાજુની લંબાઈ એટલી જ આ બાજુની લંબાઈ થાય, એટલી જ આ બાજુની લંબાઈ થાય. એટલે ધ્યાન આપજો, તમને બાજુની લંબાઈ આપી છે અને બાજુની લંબાઈ પરથી તમે કેન્દ્રથી શિરોબિંદુનું અંતર ગણી શકો. નિયમિત છે એટલે જે બાજુની લંબાઈ છે એ જ કેન્દ્રથી શિરોબિંદુનું અંતર થાય, બરાબર. તમારે એક નોંધ લખી શકાય, નિયમિત ષટકોણ માટે બાજુની લંબાઈ એ જ કેન્દ્રથી શિરોબિંદુનું અંતર. એટલે આપણે બાજુની લંબાઈ એલ આપેલી છે ને 10 સેન્ટીમીટર, એ જ અહીંયા કેન્દ્રથી શિરોબિંદુનું અંતર લઈ શકીએ, બરાબર. તો એક તંત્ર થયું અહીંયા. તો એક તંત્રમાં Q અને O છે, તો એના કારણે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય? KQ ના છેદમાં R ની જગ્યાએ શું હશે? L. પણ આપણે આવા તંત્રમાં કેટલા વિદ્યુત ભાર છે? 6 છે, તો 6 વડે ગુણી નાખવાનો, 6 KQ ના છેદમાં L. આ પરથી આની ગણતરી થાય, બરાબર. હવે એક વધારાનો મુદ્દો છે કે આ ષટકોણ આપ્યું છે અને આનું આ ષટકોણ છે, એના ષટકોણ માટે તમને એમ પૂછે કે ભાઈ કેન્દ્ર પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું? જો આકૃતિ સમમિતિ ધરાવે છે અને સમમિતિ વાળી આકૃતિ હોય તો એના કેન્દ્ર ઉપર એટલે કે એના કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાન વિદ્યુત ક્ષેત્ર શું થાય? 0 થાય. કારણ કે દરેક વડે મળતું વિદ્યુત ક્ષેત્ર પરસ્પર વિરુદ્ધ દિશાનું અને સમાન મૂલ્યનું હોવાને કારણે 0 થાય. નોંધ તરીકે યાદ રાખવું, નિયમિત ષટકોણ હોય તો એનું વિદ્યુત ક્ષેત્ર કેન્દ્ર પર 0 થાય, પણ વિદ્યુત સ્થિતિમાન 0 નથી. ખાસ યાદ રાખજો, વિદ્યુત ક્ષેત્ર 0 છે, વિદ્યુત સ્થિતિમાન 0 નથી. સ્વાધ્યાયનો 13મો દાખલો, એની વાત કરીએ. સ્મોલ બી બાજુવાળો એક ઘન ના દરેક બિંદુએ વિદ્યુત ભાર Q છે. સમઘન આપ્યો છે અને સમઘનમાં વિદ્યુત ભાર કેટલો છે? Q જેટલો છે. તો ફરીથી સમઘનને યાદ કરીએ. આપણે સમઘન વાળા દાખલાઓ કુલમ માટે અને વિદ્યુત ક્ષેત્ર માટે ગણ્યા હતા. તો બી બાજુ વાળો એક સમઘન છે અને દરેક શિરોબિંદુ પર Q જેટલો વિદ્યુત ભાર છે. આ વિદ્યુત ભારના તંત્રને લીધે ઘનના એટલે સમઘનના કેન્દ્ર પર સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર 2. તો આગળના દાખલામાં વિદ્યુત ક્ષેત્ર નહોતું, પણ મેં તમને છતાંય નોંધ તરીકે લખાડાયું, કારણ કે હવે પછીના 2-3 દાખલા એવા છે જેમાં વિદ્યુત ક્ષેત્ર ની પણ વાત આવે. ભલે વિદ્યુત ક્ષેત્ર પહેલા ચેપ્ટરનો મુદ્દો હોય, પણ આ બીજા ચેપ્ટરમાં એને અમુક જગ્યાએ આવરી લીધેલો છે. તો ZEE માટે કોમન યુનિટ છે એટલે કાંઈ પેલું કે બીજું ચેપ્ટર કઈ ગણવાનું ના થાય. તો આ જે છે એની વાત કરીએ. ચલો, નિયમિત ષટકોણ છે, અરે સમઘન છે. જુઓ, બી બાજુ વાળો નિયમિત સમઘન છે, 3 માર્ક્સ માટે IMP. ચલો આપણે એક સમઘન દોર્યો નિયમિત બાજુ વાળો, તેમાં એના શિરોબિંદુઓ ક્યાં છે? તો કે A, B, C, D, પછી E, F, G અને H. માનો કે તમે કોઈ રૂમમાં બેઠા હશો તો રૂમની અંદર તમે માનો સેન્ટરમાં બેઠા હોય તો રૂમની જે 6 શિરોબિંદુઓ છે, બરાબર, એ તમારા શું કહેવાય? સમઘનના શિરોબિંદુ. ના કેન્દ્ર ઉપર વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન બંને ગણવાના. હવે ધ્યાન આપજો,
પહેલી વાત એ કે આ નિયમિત સમઘન બન્યો તો સમઘનમાં પેલા આપણે કેન્દ્રથી દરેક શિરોબિંદુનું અંતર ગણી લઈએ, કારણ કે અંતરની તો જરૂર પડશે જ. તો જુઓ, આ કેન્દ્ર છે, કેન્દ્રથી દરેકનું અંતર કેટલું થાય, એટલે આ કેન્દ્રથી દરેક શિરોબિંદુનું અંતર કેટલું થાય એની વાત કરી હોય તો પેલા આપણે એવું ગણી શકીએ કે જો આ એ શિરોબિંદુ અને આ જી શિરોબિંદુ એ શું થાય, સમઘનનો વિકર્ણ થાય, એ થી જી, સમજાય છે, એ થી જી. તો એ થી જી નું અંતર મળે એનું આપણે અડધું કહી દઈએ તો કેન્દ્ર ઉપર આવી જઈએ. તો એ થી જી નું તમારે અંતર ગણવું હોય તો તમે શોર્ટકટ મારો તો પેલા એ થી જી એટલે શું થાય, તો એ થી સી, ધ્યાન આપજો, ત્રિપરિમાણ આકૃતિ દેખાય, એ થી સી, એ થી સી નો વર્ગ અને સી જી નો વર્ગ, આ બે કરો એટલે એ જી નો વર્ગ મળે. પણ આપણી પાસે એસી નો વર્ગ નથી, તો એસી નો વર્ગ પહેલા ગણવો પડશે. તો એસી એટલે વિકર્ણ થાય, નીચેનું તળિયું જુઓ, તો નીચેના તળિયામાં એસી કેટલો છે, તો એસી બરાબર શું થાય, તો એ ડી પ્લસ ડીસી. સમઘન છે એટલે પાસેની બાજુ એ ડી બરાબર બી છે અને સામેની બાજુ એ કેટલી છે, ડી સી છે, અને એ બંને ભેગા થઈને શું બને છે, આ આપણને એસી મળે છે વિકર્ણ. પેલા એસી ની ગણતરી કરી, એસી બરાબર શું થાય, બી સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર આખાનો વર્ગમૂળ એટલે √2b થયું. આ એ થી સી નું અંતર થયું √2b, બરાબર. હવે એજી ની વાત કરીએ તો એજી માં કોની વાત આવે, એસી નો વર્ગ પ્લસ સીજી નો વર્ગ. એટલે જો એજી બરાબર શું છે, તો કે એસી નો વર્ગ પ્લસ સીજી નો વર્ગ અને આખાનો વર્ગમૂળ. તો એસી નો વર્ગ શું થાય, 2b સ્ક્વેર, કારણ કે √2 નું 2 થઈ જશે, અને એ જીસી નો વર્ગ શું થાય, બી સ્ક્વેર. એટલે આ બે નો સરવાળો કરતા આપણને એજી બરાબર શું મળ્યા, √3b મળ્યા. હવે આર કેટલું છે, તો એજી નું અડધું છે, તો એજી નું અડધું એટલે આર બરાબર શું થાય, એજી બાય 2, √3/2b. એટલે ટૂંકમાં દરેક શિરોબિંદુથી કેન્દ્રનું અંતર, એટલે કેન્દ્રનું અંતર થશે √3/2b, બરાબર. સમઘન છે એટલા માટે, લંબઘન હોય તો થોડું બદલાઈ જાય. તો અંતર મળી ગયું. હવે બધું મળશે તો દરેક શિરોબિંદુ વડે કેન્દ્ર પાસે મળતું સ્થિતિમાન કેટલું, તો કેટલા શિરોબિંદુ છે, 8, અને દરેક થી અંતર કેટલું છે, r, એટલે 8 ગુણ્યા kq ના છેદમાં r. તમારે 8 વખત કરવું પડે, v1 + v2 + v3 અપ ટુ vn, એટલે vn એટલે કેટલા આવશે, 8 આવશે, કારણ કે 8 વિદ્યુત ભારનું તંત્ર ભેગું થઈને સમઘન બન્યું. તો એ રીતે એની ગણતરી કરો, 8 kq ના છેદમાં r, તો 8 kq અને r બરાબર શું છે, √3/2, છેદનો છેદ અંશમાં 8 દુ 16, kq ના છેદમાં √3b વોલ્ટેજ. આ સમઘનના શિરોબિંદુ ને લીધે કેન્દ્ર પર મળતું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર છે. કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર કેટલું, સમઘન છે, બરાબર. અહીં ધ્યાન આપજો, સમઘન ને આપણે કેવો ગણીએ છીએ, સમમિતિ કે અસમમિતિ, સમમિતિ. તો સમઘન છે સમમિતિ ધરાવે છે, અને સમમિતિ અને દરેક શિરોબિંદુ પર શું છે, સમાન વિદ્યુત ભાર છે. તો સમમિતિ આકાર હોય, સમાન વિદ્યુત ભાર હોય તો કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય, 0 થાય. ગણતરી કરવાની જરૂર નથી, તમારે સીધો જ મુદ્દો લખવાનો હોય. કેવી રીતે મુદ્દો લખવાનો હોય, તો મુદ્દો આ રીતે લખવાનો હોય કે ભાઈ સમઘનના કોઈ સમમિતિ આકાર ધરાવતો હોય અને સમમિતિ આકારને કારણે એના કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર 0 થાય. હવે જુઓ અહીંયા કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર કેટલું, તો અહીં દરેક જોડ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર સમાન મૂલ્યનું અને પરસ્પર વિરુદ્ધ દિશાનું હોવાથી તેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર 0 મળે. તો આ તો મેં મુદ્દો લખ્યો. જો તમને એક્ઝામની અંદર ટાઈમ હોય અને 4 માર્ક્સમાં દાખલો પૂછે તો આવી એક બીજી આકૃતિ દોરવાની, અને બીજી આકૃતિ દોરાવ્યા પછી તમારે દરેકથી વિદ્યુત ક્ષેત્ર, માનો આને 1 કહેવાનું, આને કે એ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શું થાય, તો ઈ એની અસર કોણ નાબૂદ કરે, જી નાબૂદ કરે, જી નાબૂદ કરે. એ રીતના આ ઈ ની અસર કોણ નાબૂદ કરે, સી નાબૂદ કરે, બરાબર. એમ આની અસર કોણ નાબૂદ કરે, આ. તો દરેક શિરોબિંદુ સામેના શિરોબિંદુના વિદ્યુત ક્ષેત્રની અસર નાબૂદ કરે. ટોટલ આપણે 6 વિદ્યુત ક્ષેત્રના ઘટકો મળે, પણ 6 એકબીજાના પરસ્પર વિરુદ્ધમાં અને સમાન મૂલ્યના હોવાથી એ પરિણામી વિદ્યુત ક્ષેત્ર 0 થાય. જો સમય હોય તો નવી આકૃતિ દોરી અને તમે એને બતાવી શકો, પણ સમય ન હોય અને તમે નોંધ લખી નાખો સમમિતિ આકાર ધરાવે છે, એના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર 0 થાય તો પણ ચાલે, બરાબર. તો એમાં કોઈ પ્રશ્ન નથી. આ રીતે આ 3 કે 4 માર્ક્સનો આકૃતિ વાળો દાખલો છે એ ગણી શકાય. ત્યાર પછી વાત આવે છે સ્વાધ્યાયનો
14મો દાખલો. તો ચલો સ્વાધ્યાયના 14મા દાખલાની વાત છે. 1.5 માઇક્રોકુલમ અને 2.5 માઇક્રોકુલમ વિદ્યુત ભાર ધરાવતા બે નાના ગોળાઓ એકબીજાથી 30 સેન્ટીમીટર અંતરે રહેલા છે. નીચેના સ્થાનોએ વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર ગણો. જો દરેક દાખલામાં વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર બંનેની વાત કરે છે. આપણી પાસે બે વિદ્યુત ભારનું તંત્ર છે. આકૃતિ જુઓ. બે વિદ્યુત ભારનું તંત્ર છે જેમાં એક વિદ્યુત ભાર છે Q1 અને બીજો વિદ્યુત ભાર છે Q2. Q1 છે 1.5 માઇક્રોકુલમ છે અને Q2 છે એ 2.5 માઇક્રોકુલમ છે અને બંને વચ્ચેનું અંતર એકબીજાથી 30 સેન્ટીમીટર છે. તો કયા કયા બિંદુએ આપણને પાસે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર માંગ્યા છે? તો પેલું, બે વિદ્યુત ભારને જોડતી રેખાના મધ્ય બિંદુએ. તો બંને વિદ્યુત ભારને જે જોડતી રેખા છે ને મધ્ય બિંદુએ વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર કેટલા થાય? બરાબર. અને બીજું, આ રેખાના મધ્ય બિંદુમાંથી પસાર થતી અને રેખાને લંબ સમતલમાં મધ્ય બિંદુથી 10 સેન્ટીમીટર અંતરે આવેલા, મધ્ય બિંદુમાંથી પસાર થતી અને લંબ સમતલ એટલે એને વિષુવ. બરાબર. આ બેને જોડતી રેખા અને લંબ સમતલમાં એટલે y અક્ષ ઉપર 10 સેન્ટીમીટરે. એ તો આપણે આકૃતિ દોરી એટલે દરેક ભૂમિતિમાં ખ્યાલ આવશે ક્યાંથી કેટલું અંતર લેવું. ચલો, આપણી પાસે બે વિદ્યુત ભારનું તંત્ર છે. એમાં એક વિદ્યુત ભાર, પેલા આન્સર એ લઈએ, Q1. Q1 નું સ્થિતિમાન અને Q2 નું સ્થિતિમાન. માનો કે M છે સેન્ટર પોઈન્ટ છે, મિડલ પોઈન્ટ છે. મિડલ પોઈન્ટ એટલે આપણે M કીધું. વિદ્યાર્થી રાઈઝ હેન્ડ કર્યો તો કોણ હતું? કે પ્રશ્ન હતો? તો ભાઈ ચાલુ પીરિયડ હળી ન કરો ખોટે ખોટી. એકવાર દરમિયાન કાપેલી હતો પછી ખબર નહીં. એ તો એને જવાબ આપી દીધો. એ તો કીધું શેર મ્યુટ કરો આગળ પાછું ચાલુ કર્યું. કઈ નહીં. તો કોઈ હતું કર્યો ખરા પણ કોણ હતું ખ્યાલ ન આવ્યો. Q1 અને Q2 ના સેન્ટર પોઈન્ટ ઉપર, મિડલ પોઈન્ટ ઉપર M છે. તો M પાસે આપણે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર ગણવું છે. ચલો, M પાસે વિદ્યુત સ્થિતિમાન Q1 વડે સ્થિતિમાન V1, Q2 વડે સ્થિતિમાન V2. બંને સ્થિતિમાનનો સરવાળો, કારણ કે બંને ધન વિદ્યુત ભાર છે. બંને ધન વિદ્યુત ભાર છે એટલા માટે બંનેનો સરવાળો થશે K અને K. બરાબર. બે માંથી કોમન કાઢો એટલે K Q ના છેદમાં R. અહીંયા K કોમન નીકળશે અને અંતર છે, સોરી, અહીંયા 2K કઈ રીતે નીકળ્યા? તો 2K નથી કાઢ્યા, K કોમન કાઢ્યા છે. પણ અંતર R1 R2 બે સમાન છે. મધ્ય બિંદુ છે એટલે R1 અને R/2 થાય. આ R/2 થાય એટલે R/2 છેદનો છેદ અંશમાં એટલે 2K થઈ ગયા. બરાબર. K ના છેદમાં R/2. એ રીતે ડાયરેક્ટ સ્ટેપ મૂક્યો છે. Q1 અને Q2 કિંમત મૂકવાની, સાદરૂપ આપો એટલે જવાબ મળી જશે. કોમન દાખલો છે. હવે વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો જો અમુક વિદ્યાર્થીઓ આમાં ઉતાવળ કરે ને તો એમ કે સાહેબ વિદ્યુત ક્ષેત્ર 0 થઈ જાય. વિદ્યુત ક્ષેત્ર 0 ના થાય, કારણ કે બંને વિદ્યુત ભાર સહજાતીય છે પણ સમાન મૂલ્યના નથી. સમાન મૂલ્યના નથી એટલે વિદ્યુત ક્ષેત્ર 0 નહીં થાય. એક વિદ્યુત ભાર નાનો છે, બીજો વિદ્યુત ભાર મોટો છે. નાનો મોટો છે એટલે 0 તો ના થાય. ચલો, Q1 નું વિદ્યુત ભાર, Q1 ધન છે. Q1 વડે આ બિંદુ પાસે ઉદ્ભવતો વિદ્યુત સ્થિતિમાં વિદ્યુત ક્ષેત્ર શું થાય? ધક્કો મારે. પ્લસ નું વિદ્યુત ક્ષેત્ર ધક્કો મારે એટલે E1 આ બાજુ મળશે. Q2 પણ ધન છે, એ નું વિદ્યુત ક્ષેત્ર આ મળશે. પણ હવે બે માંથી મોટું કોણ છે? Q2 મોટું લેવું. Q2 નો ધક્કો મોટો હોય એટલે આપણે મોટામાંથી નાનું બાદ કરી લઈએ. E2 માઇનસ E1 કરવાનું છે. ચલો, E2 માઇનસ, તો સેન્ટર પોઈન્ટ પાસે EM બરાબર E2 માઇનસ E1. E2 માઇનસ E1 શું કર્યા છે? તો કે E2 મોટો છે અને E1 નાનો છે મૂલ્યની રીતે, એટલા માટે. પછી E1 માઇનસ E2 કરી શકો. તો K Q2 ના છેદમાં R2 સ્ક્વેર. જો વિદ્યુત ક્ષેત્ર છે સ્ક્વેર કરવો પડશે. E1 કેટલું થાય? K Q1 ના છેદમાં R1 સ્ક્વેર. બે માંથી કોમન શું નીકળ્યા? R1 અને R2 બે સમાન છે એટલે R સ્ક્વેર બાય 4 કોમન નીકળે. છેદનો છેદ અંશ માટે 4K ના છેદમાં R સ્ક્વેર. Q2 માઇનસ Q1, Q2 માઇનસ Q1 ની કિંમતો આમાં મૂકીને સાદરૂપ આપો એટલે વિદ્યુત ક્ષેત્ર મેળવા. પણ પ્રશ્ન એ છે કે વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુમાં? EM છે એની દિશા શું? તો EM ની દિશા કઈ બાજુ હશે? મોટો કોણ છે? E2 કે E1? E2 મોટો છે એટલે EM છે એ આ બાજુ મળે, આ બાજુની દિશામાં, અને પરિણામે વિદ્યુત ક્ષેત્ર મળશે. એટલે અહીં EM લખ્યું છે ને, EM ની બાજુમાં એરો કરવો તો કરી શકાય. બરાબર. એ તમારી રીતે જોઈ લેવાનું. ઋણ મૂકવું પડે.
પણ તમને એમસીક્યુ પૂછે અને માઇનસ આઈ કેરેટ ની દિશામાં એવું પૂછે તો તમારે ઋણ કરવું પડે, બાકી કોઈ જરૂર નથી. તો આ 3 દાખલાઓની વાત થઈ. એ જનરલી કોમન દાખલા, હા સોરી, હા 4 માર્ક્સનો દાખલો છે, આઈએમપી છે. તો એ વિભાગ એટલો થયો, એ વિભાગ બંને વિદ્યુતભારને જોડતી રેખાના મધ્ય બિંદુએ કેટલું એમ. હવે આપણને શું કીધું છે, મધ્ય બિંદુથી લંબ, એટલે મધ્ય બિંદુથી લંબ 10 સેન્ટીમીટર દૂર મધ્ય બિંદુ માંથી પસાર થતી રેખા પર, મધ્ય બિંદુને લંબ એટલે આ, અથવા તમે બુકમાં જો તો બુકમાં બી નો શબ્દ, બી ના શબ્દો શું મૂક્યા છે કે આ રેખાના મધ્ય બિંદુમાંથી પસાર થતી, એટલે જે જોડતી રેખા છે એના મધ્યમાંથી પસાર થતી અને એને પાછી લંબ સમતલમાં 10 સેન્ટીમીટર દૂર, એટલે આપણે વાયુ પર જ જવું પડે. એટલે વાયુ પર જઈએ તો અહીંયા હવે આકૃતિ બી વિભાગની આકૃતિ આ રીતે આવશે. જો આ બે વિદ્યુતભારનું તંત્ર Q1 Q2, મધ્ય બિંદુને લંબ આ બિંદુ 10 સેન્ટીમીટર દૂર જાઓ, 10 સેન્ટીમીટર દૂર એટલે y બરાબર 10 સેન્ટીમીટર. R1 R2 આપણી પાસે કેટલા છે, 30 માંથી બે ભાગ પાડ્યા એટલે કેટલા થયા, 15 થયા, બરાબર. તો હવે જો P બિંદુનું Q1 અને Q2 થી શોર્ટકટમાં અંતર કેટલું થશે, L જેટલું. આપણે L ને ધ્યાનમાં લેવાનો છે. તો પેલા P બિંદુ પાસે સ્થિતિમાન કેટલું, તો બંને ધન હોય તો બંને સ્થિતિમાનનો સરવાળો થાય, તો VP બરાબર V1 + V2. તો VP બરાબર શું થાય, તો V1 એટલે K ના છેદમાં L કોમન Q1 + Q2, બરાબર. અહીંયા ધ્યાન આપજો, K ના છેદમાં R/2 આવતું જગ્યાએ L આવશે, બાકી કોઈ ફરક નથી, બરાબર. હવે આકૃતિ પરથી L કેટલું થાય, તો R1² + Y². R1 એટલે 15, Y એટલે 10, 125, 15 નો વર્ગ 100, બરાબર. આ બે નું તમે કરો એટલે થાય 325, 325 નું વર્ગમૂળ 18, એને ગુણ્યા 10 - 2, બરાબર. તો એ મળ્યું, એ કિંમત આપણે આમાં મૂકો VP માં, K ના છેદમાં 18 × 10 - 2, અને આ બે વિદ્યુતભારની કિંમતો મૂકો, સાદુરૂપ આપો એટલે જવાબ મળી જાય, એમાં કોઈ મોટી વાત નથી, બરાબર. તો લંબ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન ગણવું બહુ કોમન છે, પણ લંબ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ગણવા માટે સદિશને ધ્યાનમાં લેવા પડે. તો ચલો હવે વિદ્યાર્થીઓ ખાસ આ દાખલાનો ટર્નિંગ પોઈન્ટ, એ વિભાગમાં બંને ગણતરીઓ સરળ છે, બી વિભાગમાં પહેલી ગણતરી કોમન છે. 4 માર્ક્સનો દાખલો છે, આઈએમપી કરજો. 4 માર્ક્સનો દાખલો છે, આઈએમપી. ખાસ સ્વાધ્યાયનો આ જે 14મો દાખલો છે એ 4 માર્ક્સ માટે આઈએમપી. અહીં મેં લખ્યું નથી વિદ્યાર્થી, પણ કે આવા દાખલાઓ છે એ જ પૂછી શકે, કારણ કે મોટી ગણતરી છે. તો ચલો ફરીથી લંબ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ગણવું છે. ધ્યાન આપજો, આકૃતિમાં અંતર L છે. ચલો Q2 નું વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય, E2. આ બાજુ ધક્કો મારે, ધ્યાન આપજો બરાબર. Q2 નું વિદ્યુત ક્ષેત્ર આ બાજુ ધક્કો મારશે. આને થીટા ધાર લઈએ, બરાબર. અને થીટા ધાર લીધો તો જેની સાથે ખૂણો બનાવે એ કયો થાય, E2 cos θ. E સિવાયનો ઘટક શું થાય, તો આ બાજુ E2 sin θ, બરાબર. આ ધન છે એટલા માટે. આ Q1 છે પણ ધન છે, એના વડે આ બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E1, આ થીટા બનાવે તો આ પણ થીટા જ બનાવશે આકૃતિની ભૂમિતિ સમમિતિ પરથી. તો જેની સાથે ખૂણો બનાવે એ E1 cos θ અને એ સિવાયનો E1 sin θ. મોટા ભાગે વિદ્યાર્થીઓ ભૂલ કરે કદાચ એવું કરી નાખે કે અહીંયા cos θ ઘટકો નાબૂદ થાય. નાબૂદ થશે નહીં, કારણ કે દિશાઓ પરસ્પર વિરુદ્ધ છે, પણ E1 અને E2 ના મૂલ્યો સમાન ન હોય, કારણ કે વિદ્યુત ભાર જુદા જુદા છે. જો અહીંયા બે વિદ્યુત ભાર, તો આ ડાયપોલ, બે વિદ્યુત ભાર સમાન મૂલ્યના આપી દે તો સમાન મૂલ્યના અને વિજાતી આપી દે તો ડાયપોલ થઈ ગયું. તો આ ડાયપોલ નથી, આને ડાયપોલ ના કહી શકો, કારણ કે મૂલ્યો બેના જુદા જુદા છે અને પાછા સહજાતીય છે. કદાચ વિજાતીય હોય તો જો વિચારી શકીએ, પણ સહજાતીય છે એટલે ડાયપોલ નથી, પણ એના જેવી ગણતરી છે, બરાબર. તો આ બંને વડે આ બિંદુ પાસે ઉદ્ભવતું, એમાં કાંઈ અહીંયા ડાયરેક્ટ કેન્સલ, ચોકડીમાંથી કેન્સલ નહીં કરતા, E1 cos θ - E2 cos θ 0 થયું ના આવે. હવે આકૃતિ ઉપરથી આપણે વિદ્યુત ક્ષેત્રનો x ઘટક ગણીએ, તો આકૃતિ પરથી વિદ્યુત ક્ષેત્રનો x ઘટક = Ex બરાબર E1 cos θ - E2 cos θ. હું કામ આવું કર્યું, E1 ને પેલા હું કા લીધો, નાનો હશે એટલે નહીં. ધન x ઘટક, હંમેશા ઘટકો પાડો ને ત્યારે ધન x માં ઘટક હોય ને એને ધન માં લેવાનો અને ઋણ હોય ને માઇનસ લેવાનો. એટલે E1 cos θ - E2 cos θ, બરાબર. તો E1 કેટલું થાય, તો K Q1 ના છેદમાં L². E2 કેટલું થાય, તો K Q2 ના છેદમાં L². અને cos θ કેટલું,
તો cos θ નું મૂલ્ય ડાયરેક્ટ મૂક્યું છે 15/18. 15/18 ક્યાં થયું? તો cos બાજુમાં ગણતરી આપી cos θ બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ cos પાક પાસેની બાજુ 15 આપી છે ને કર્ણ કેટલો છે? કર્ણ L એટલે કેટલું થાય? 18. આપણે ગણ્યું હતું ને ઉપરની ગણતરીમાંથી મૂક્યું છે અહીંયા L. અહીંયા 15/10 નથી મૂકવાનું બરાબર, એ તો tan નું મૂલ્ય થાય sin સામેની બાજુ છેદમાં 65 માં. અહીંયા પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે L નું મૂલ્ય કેટલું છે? 18. એ 18 મૂલ્ય અહીંયા મૂકવાનું છે બરાબર, કોસ પાક. તો એ કિંમતો આમાં મૂકી અને સાદુરૂપ આપ્યું k upon L² ગુણ્યા 15/18 એનો ગુણાકાર q1 - q2 નો બાદબાકી 1.5 - 2.5 એટલે કેટલું વધશે? 1 -1 વધશે. એના કપડા નો ચડાય જો આ ખુરશી ભીની થાય. અને હિરેનભાઈ અવાજ આવે છે. 10⁻6 કોમન 12 કાઢ્યા. આ બધાનું સાદુરૂપ આપતા 0.023 ગુણ્યા 10⁻13 -1 ગુણ્યા 10⁻6. વિદ્યાર્થીઓ આ સ્ટેપ તમારી રીતે ગણતરી કરી લેજો બરાબર. હું એમાં ખોટો સમય નથી બગાડતો, તમારી જાતે તો ગણતરી કરવી જ પડશે. ખાલી રીત બતાવું છું આ રીતે થાય. હવે y ઘટકની વાત કરીએ તો y ઘટકમાં શું થાય? તો y ઘટકમાં જો બંને y ઘટક છે એ sin θ વાળા છે ને એક જ દિશામાં છે એટલે બેનો સરવાળો થશે. તો y ઘટક માટે Ey બરાબર E1 + E2 sin θ બંનેમાં k q1 L k q2 L માંથી k L² કોમન બરાબર 10/18 અને sin θ એટલે જો અહીંયા ધ્યાન રાખજો sin સાકર સામેની બાજુ ઓલું cos પાક હતું એટલે પાસે જ બાજુ છેદમાં કર્ણ, અહીંયા sin સાકર 10/18 એટલે 15/18 આવે. એ રીતે કિંમતો મૂકી અને સાદુરૂપ આપી દો એટલે તમને આ y ઘટક મળે. એટલે તે પૂરું નથી થતું. x ઘટક મળી ગયો, y ઘટક મળ્યો તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું? EP બરાબર શું થાય? Ex² + y² બરાબર. અને આ કિંમતો મળી. હવે પરિણામી વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં સંદર્ભ સાથે કઈ દિશા બનાવે? તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર કઈ દિશા બતાવે? તો આ એક્સ્ટ્રા નોંધ છે કે એની દિશા નક્કી કરવા માટે અહીંયા તમે આ પણ મૂકી શકો કે સોરી એક્સ્ટ્રા નોંધ નથી પણ એમાં કદાચ સોલ્યુશન આપ્યું હશે. તો tan આલ્ફા એટલે સંદર્ભ, આપણે સંદર્ભ x અક્ષ લીધો છે, x અક્ષ સાથે ખૂણો લીધો છે ને. તો અહીંયા સંદર્ભ તમને કેમ ખબર પડે સંદર્ભ કયું લીધું છે? તો જેની સાથે થીટા લીધો ને સંદર્ભ લેવા. સંદર્ભ ખૂણો આપણે કોની સાથે બનાવ્યો છે? x સાથે. એટલે x ની સાથે પરિણામી વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હોય? તો આપણે જાણીએ છીએ કે tan આલ્ફા, આવું મેં તમને સૂત્ર લખાવ્યું હતું પરિણામી સદિશો માટે કે ભાઈ tan θ બરાબર અથવા tan આલ્ફા બરાબર y/x સદિશો માટે એવું સૂત્ર આવે છે y/, એટલે Ey/ex કરો અને એની કિંમતો મૂકો એટલે આ તમને મળશે -2.69. એનું tan ઇન્વર્સ લો એટલે તમને આલ્ફા મળશે -69.6 ડિગ્રી. હવે -69.6 ડિગ્રી છે ને એ કોની સાથે? અહીં ધ્યાન આપો. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે એ x અક્ષ સાથે, એટલે આ x અક્ષ સાથે મોટું કોણ હતું? E1 કે E2? E2 મોટો હોય. E2 મોટો હોય એટલે એની સાથે માઇનસ એટલે અહીંથી આમ આ બાજુ પરિણામી વિદ્યુત ક્ષેત્ર આ બાજુ કંઈક આવે. અહીંથી આ લેશું એટલે આને એવું 1 મિનિટ માઇનસ દિશામાં -69 આ રીતે આવશે. હવે આ વસ્તુ પૂછી છે કે નથી પૂછી એમાં જવાબ મારે જોવો પડશે. ટેલી અત્યારે કર્યો નથી. ચલો એવું કઈ હશે તો આપણે આગળ પાછું જોઈ લઈશું. પણ માનું ત્યાં સુધી બસ આ જ છે. કદાચ દિશાઓ તો આપી જ નથી, ખાલી મૂલ્ય જ માંગ્યું છે પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું એમ આ બિંદુએ. છતાંય દિશાઓની આપણે ગણતરી કરી. રેફરન્સ બુકમાં હશે તો આગળના પીરિયડમાં હું તમને પાછું ટેલી કરાવડાવીશ. રેફરન્સમાં આ છે, ખાલી દિશાઓ આપી મૂલ્ય જ આપ્યું, દિશા નથી આપી. તો આવી રીતે એ 4 માર્ક્સનો આખો દાખલો થાય. હવે આપણે જે દાખલાઓ ગણ્યા એમાંથી કોઈ વિદ્યાર્થીઓને કઈ પ્રશ્ન હોય તો પૂછી શકે છે, નહીતર પછી આગળ વાત. તો આગળ દિવ્ય છે, મોઢું હરખું ધન બે ઊંઘ આવવાની શરૂઆત થઈ ગઈ છે. રાત્રે વહેલું સુઈ જવાનું એટલે કંટાળો ન આવે. તમે જે કાંઈ કરો છો ને એ બધા જ મારા લેપટોપમાં દેખાવ છે. મોબાઈલ નથી, લેપટોપ છે એટલે સાઈડમાં મારી સ્ક્રીન છે ચાલુ જ હોય છે.
આમાં કેટલા સિન્સિયરલી અટેન્ડ કરે છે, કેટલા ખાલી હાજરી માટે બેઠા છે, આમ બધું ખ્યાલ આવે. બધું જ. કોણ નાઈ ધોઈને બેઠા છે, કોણ પૂજા કરીને બેઠા છે, સ્મિત ઝાલાવાડિયા હોતા પીરિયડ એટેન્ડ કરે છે. તો આ 2-3 દાખલાઓ ગણાવ્યા. એ દાખલાઓમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી શકે છે. હેન્ડ રાઇઝ કરો. માલાની મયંકભાઈ, કેવી તૈયારી ચાલે છે? મયંક માલાની. हेलो હા, કઈ પ્રશ્ન? नहीं नहीं અત્યાર સુધીમાં કોઈ પ્રશ્ન જ ન આવ્યો. રિવિઝન કરો છો કે નથી કરતા? करता भी नहीं વાંધો નહીં, વાંચજો. हाँ રીધમભાઈ શું કરે છે? કાનાણી આકાશ હમણાં કઈ નથી દેખાણું. કઈ બાજુ છે કાનાણી આકાશ? આકાશ કાનાણી. ચલો આગળ જઈએ. નકરા દાખલાઓ સતત ચાલે છે એટલે થોડુંક તો એવું રહેશે. એવું લાગે તો આગળ વચ્ચે એકાદ તમને જોક્સ કહું. છેલ્લે હાલો અત્યારે એક થોડુંક આગળ ગણતરી લઈએ. તટસ્થ બિંદુનો મુદ્દો પૂરો કરી પછી આજે તો ફાઇનલ તમને જોક્સ કહીશું. કારણ કે આપણે આગળ છે, કાલે 40 મિનિટનો પીરિયડ લેવાઈ ગયો હતો એટલા માટે. તો ચલો આગળના મુદ્દામાં જઈએ. સ્ક્રીન શેર કરું છું. હવે અગત્યનો મુદ્દો છે જેડબલઈ માટે. વિદ્યુત સ્થિતિમાનનું તટસ્થ બિંદુ અને સાથે સાથે મારે તમને વિદ્યુત ક્ષેત્રના તટસ્થ બિંદુની પણ નોટ્સ આપી છે, એટલે શોર્ટકટ. પણ પહેલા વિદ્યુત સ્થિતિમાનનું તટસ્થ બિંદુ કેવી રીતે મળે? તટસ્થ બિંદુનો મતલબ થાય કે એવું બિંદુ કે જ્યાં સ્થિતિમાન શૂન્ય હોય. પછી બળનું તટસ્થ બિંદુ પૂછે તમને, વિદ્યુત બળનું તટસ્થ બિંદુ પૂછે તો પણ એ જ વસ્તુ આવે. અને વિદ્યુત સ્થિતિમાનનું તટસ્થ બિંદુ પૂછે તો પણ એ જ આવે. બરાબર. તો બળનું તટસ્થ બિંદુ કે વિદ્યુત સ્થિતિમાનનું તટસ્થ બિંદુની જો આપણે વાત કરતા હોઈએ તો એક વસ્તુ ફિક્સ થઈ જાય કે ત્યાં જે તે બિંદુએ મૂલ્ય છે શૂન્ય થવાનું હોય. કોઈ પણ વિદ્યુત રાશિનું પરિણામી મૂલ્ય જે બિંદુએ શૂન્ય થાય તેને તટસ્થ બિંદુ કહેવાય. તટસ્થ બિંદુનો મતલબ એવો કે કોઈ પણ ભૌતિક રાશિ, પછી વિદ્યુત ક્ષેત્ર હોય તો વિદ્યુત ક્ષેત્રનું તટસ્થ બિંદુ તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થતું હોય. બળ હોય તો બળનું તટસ્થ બિંદુ તો ત્યાં બળ શૂન્ય થતું હોય આપણે વિદ્યુતના કિસ્સાઓમાં. અને વિદ્યુત સ્થિતિમાન તો એના ઉપરથી આ સ્વાધ્યાયનો પહેલો દાખલો છે અને આગળ ઉદાહરણ 2 પણ એના ઉપરથી જ છે. અને પછી હું તમને શોર્ટકટ આપું. શોર્ટકટની વાત આપણે કાલે કરીશું. આજે ખાલી આ દાખલાઓની રીત જોઈ લે. તમે બોર્ડની અંદર પૂછે તો તમારે કેવી રીતે ગણવું. હવે જો આગળનો દાખલો ગણ્યો એમાં અને આમાં ફરક શું? આગળના દાખલામાં બંને સહજાતી વિદ્યુતભાર હતા. સહજાતી વિદ્યુતભાર હતા એટલા માટે તટસ્થ બિંદુ ન મળે. સહજાતીમાં તટસ્થ બિંદુ શું કામ ન મળે? તો કે બળ છે પરસ્પર વિરુદ્ધ દિશાનું થાય જ નહીં. માનો કે વિદ્યુત સ્થિતિમાનમાં તટસ્થ બિંદુ ક્યારે? તો એકનું સ્થિતિમાન ઋણ મળે અને બીજાનું સ્થિતિમાન ધન મળે તો જ તમને તટસ્થ બિંદુ મળે.
બંને સહજાતી હોય, ભલે નાના મોટા હોય તો પણ આપણને તટસ્થ બિંદુ ના મળે સ્થિતિમાન. એટલે સ્થિતિમાન માટે ખાસ યાદ રાખો, સ્થિતિમાનનો કોઈ પણ કોયડો હોય તો વિદ્યુત ભારો વિજાતી હોવા જોઈએ. બરાબર. 5 × 10⁻8 માઇક્રોકુલમ અને 3 × 10⁻8 કુલમ ના બે વિદ્યુત ભારો એકબીજાથી 16 સેન્ટીમીટર અંતરે રહેલા છે. તો આ બે વિદ્યુત ભારને જોડતી રેખા પર કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય? અનંત અંતરે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય. અનંત અંતરે એટલે તમે જે બે બિંદુઓએ વિદ્યુત સ્થિતિમાન ગણો છો એ અનંતની સાપેક્ષમાં, એટલે અનંત અંતરે કેટલા હોય? અનંત અંતરે કેટલા હોય? 0 હોય. પણ અનંતની સાપેક્ષમાં જે તે બિંદુનું સ્થિતિમાન એટલે જે તે બિંદુના વોલ્ટેજ છે, એટલે અનંતે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય. એટલે સાપેક્ષ નથી લેવાનું, જે સાપેક્ષ વેલ્યુ છે એ તમારે મૂળ કિંમત તરીકે લેવાની છે. એટલા માટે એવો શબ્દ વાપર્યો છે અનંત માટે. બરાબર. તો બે વિદ્યુત ભારો છે, એકબીજાથી 16 સેન્ટીમીટર દૂર મૂકેલા છે, તો એમને જોડતી રેખા પર કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હોય? આવો પ્રશ્ન પૂછો. તમને તો ખબર નથી, મને ખબર નથી સ્થિતિમાં તટસ્થ બિંદુ ક્યાં મળે. જો આ +5 છે, અહીંયા જો -5 આપ્યા હોત ને તો જવાબ સીધો જ ફિક્સ હતો, 16/2 એટલે 8. બરાબર. તો મધ્ય બિંદુ એ મળે, કારણ કે બેના મૂલ્યો સમાન હોય તો. પણ અહીંયા આ બંનેના મૂલ્યો નાના મોટા છે, એટલે આપણે ધારી લઈએ કે ધારો કે Q1 થી P બિંદુએ તટસ્થ બિંદુ મળે છે. Q1 થી P બિંદુએ તટસ્થ બિંદુ મળે છે, તો પહેલા તો Q1 Q2 વચ્ચેનું અંતર કેટલું છે ટોટલ? તો ધ્યાન આપજો, Q1 Q2 વચ્ચેનું ટોટલ અંતર કેટલું છે? R. ધારો કે તટસ્થ બિંદુ ક્યાં છે? P બિંદુએ છે. બરાબર. આમ તો વિદ્યુત સ્થિતિમાન માટે બે તટસ્થ બિંદુઓ મળે. કયા બિંદુઓએ? એટલે P પાસે તટસ્થ બિંદુ મળે અને Q પાસે મળે. પણ અત્યારે Q ને થોડી વાર સાઈડમાં મૂકી દો, આપણે P ની જ ખાલી વાત કરીએ. P પાસે તટસ્થ બિંદુ મળે છે, તો P બિંદુનું ધારો કે Q1 થી અંતર કેટલું છે? x1. ટોટલ અંતર કેટલું હતું? r. તો હવે આ P નું Q2 થી અંતર કેટલું થાય? તો r - x1 થયું, કારણ કે ટોટલ r છે. r માંથી x અંતર કરી નાખો P થી, તો Q થી અંતર કેટલું થાય? Q2 થી અંતર કેટલું થાય? r - x1. તો ચાલો Q1 થી P સુધીનું અંતર જાણો છો, Q2 થી P સુધીનું અંતર જાણો છો. બરાબર. પછી Q ની વાત પછી કરીએ, અત્યારે P બિંદુની વાત કરીએ એટલે Q1 Q2 થી P બિંદુના અંતર આપણે જાણીએ છીએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ Q1 થી x1 અંતરે અને x2 બિંદુએ આકૃતિ મુજબ Q1 થી x1 અંતરે અને Q1 થી x1 અંતરે આવશે અને અહીંયા આવશે Q1 થી x2 અંતરે બિંદુઓ P અને Q તટસ્થ બિંદુ છે. અહીંયા લખવામાં થોડુંક રહી ગયું છે. Q1 થી x1 અંતરે અને Q2 થી, એમ શબ્દ ઉમેરી દેજો, Q1 થી x1, સોરી એક મિનિટ, Q1 થી x1 અને x2 અંતરે. હા, ઓકે. બે બિંદુઓ છે તટસ્થ બિંદુઓ. તો એક બિંદુ અહીંયા મળે છે P પાસે અને બીજું મળે છે Q પાસે. એમાં P પાસે છે એનું Q1 થી અંતર કેટલું છે? x1, અને Q પાસે છે એનું અંતર કેટલું છે? x2. ઓકે, એનું અંતર હારે ધરી લઈએ. તો Q1 થી આનું અંતર કેટલું થાય? x2. તો Q2 થી એનું અંતર કેટલું થાય? તો r + x2 થાય. એટલે સીધો સાથે મુદ્દો કમ્બાઈન કર્યો કે Q1 થી x1 અને x2 બિંદુઓ એ P ને Q તટસ્થ બિંદુઓ છે. તો P નું અંતર x1 કેટલું આપણે ગણવું છે. અને બીજો તટસ્થ બિંદુ મળે તમને. બે તટસ્થ બિંદુ શું કામ મળે? બે તો મળશે. Q1 છે ધન છે, એટલે ધનનું અહીંયા સ્થિતિમાન ધન હોય. Q2 છે ઋણનું, તો ઋણનું સ્થિતિમાન અહીંયા ઋણ હોય, એટલે તટસ્થ બિંદુ મળી શકે. એવી જ રીતે આ બિંદુ પાસે Q1 છે ધન છે, એનું પણ ધન સ્થિતિમાન આવે, અને Q2 છે એ ઋણ છે, તો એનું ઋણ સ્થિતિમાન પણ લાગે. એટલે અહીંયા બે બાજુએ તટસ્થ બિંદુ મળે. પણ બીજી વાત યાદ રાખવાની, હંમેશા તટસ્થ બિંદુ છે એ નાના વિદ્યુત ભારની નજદીક મળતું હોય. બરાબર. તો P બિંદુ માટે વાત કરીએ. P બિંદુ માટે VP બરાબર શું થાય? તો VP બરાબર શું થાય? V1 પ્લસ V2. તો VP બરાબર, અહીંયા એક ધ્યાન રાખજો, V1 પ્લસ V2. V2 આવે, VQ નું આવે. પણ તટસ્થ બિંદુ માટે VP બરાબર શું લેવાનું હોય? 0. તો VP બરાબર 0 લો, અથવા એવું પણ ધારી લો કે V1 = V2, બે સમાન છે ત્યાં.
તો Q1 k Q1 upon k Q1 upon x1 plus k Q2 upon x2 એટલે સોરી અહીંયા આ p થી આનું અંતર કેટલું છે r minus x1 બરાબર. ચલો બેની કિંમત મૂકો k Q1 k Q2 આપણને આપ્યા છે, એમાંથી k ને k કોમન કાઢો, આની બરાબરની બીજી બાજુ એટલે છેદમાં નીકળી જાય. અથવા તો આની એક બીજી પણ રીત છે, એ હું પછી તમને આપીશ, કે તમે ડાયરેક્ટ ગણતરી કરી નાખો તો પણ થઈ શકે. તો આમાંથી x ને કરતા બનાવ્યો એટલે જવાબ કેટલો મળ્યો 6 સેન્ટીમીટર. ધ્યાન આપજો, કોનાથી Q1 થી 6 સેન્ટીમીટર તટસ્થ બિંદુ મળે. ટોટલ અંતર કેટલું હતું બે વચ્ચેનું 16 માંથી 6 બાદ કરો એટલે કેટલું મળે? Q2 થી કેટલું થાય 10 થાય. 16 અને 10 કેટલું આવશે? અરે 6 અને 10 કેટલું થાય 16 થી, એમ પણ થાય. હવે Q પાસે સ્થિતિમાન કેટલું? Q પાસે તટસ્થ બિંદુ માટે તો Q પાસે સ્થિતિમાન કેટલું? તો Q પાસે Q1 નું સ્થિતિમાન V1 અને Q2 નું સ્થિતિમાન V2, પણ V1 ડેશ અને V2 ડેશ મૂક્યા છે. તો k Q1 upon x2 અને k Q2 upon r plus x. Q1 છે કેવું છે? ઋણ છે, ઋણનું સ્થિતિમાન ઋણ લેવાય. Q2 છે કેવું છે? ધન છે, બરાબર, એટલે ધનનું સ્થિતિમાન ધન લેવાય. Q1 છે ઋણ લેવાનું, એટલે આ છે ને એ ઋણ છે, આ માઇનસ છે Q1. હંમેશા તટસ્થ બિંદુ નાનાની નજદીક હોય, એટલે અહીંયા એની નજદીક, અને આ છે મોટો છે એટલે આ છે, બરાબર. એટલે આ અહીંયા લખી નાખજો, આ Q1 અને આ Q2. નાનો છે Q1 છે, મોટો છે Q2 છે. આ રીતે એની ગણતરી કરતા અમને x2 મળે છે 24. x2 24 નો મતલબ થાય અહીંયાથી Q1 થી 24 જેટલા દૂર બિંદુએ તટસ્થ બિંદુ મળે. તો Q1 થી એનું અંતર 24 છે, તો 24 પ્લસ આ ટોટલ અંતર કેટલું થાય 16. 24 અને 16 એટલે કેટલું થયું? 24 પ્લસ 16 એટલે થશે ટોટલ અંતર ગણો 30 ને 10 40. તો Q2 થી કેટલા અંતરે થાય? આનાથી કેટલું થાય ટોટલ 40. તો જવાબ બે રીતે MCQ માં બે રીતે લઈ શકો. તમે P ને ધ્યાનમાં રાખીને પણ ગણતરી કરી શકો અને Q2 ધ્યાનમાં રાખીને પણ ગણતરી કરી શકો. તમને બે રીતે પૂછ્યા હોય. ચલો આમાં ખાસ તમારે થોડું એ જોવાનું છે કે હાલો કોને પ્રશ્ન? આગળના દાખલાની વાત કરીએ. તમારે હોમવર્કમાં કરવાનો છે. ઉદાહરણ નંબર 2. આ જ રીતે ઉદાહરણ 2 તમારે ગણવાનું થાય. તો બે બિંદુઓ વિદ્યુત ભારો છે. એક છે 3 × 10⁻8 અને બીજો છે -2 × 10⁻8. એકબીજાથી 15 સેન્ટીમીટર દૂર મૂકેલા છે. તો તમને બંને જોડતી રેખા પર કયા બિંદુએ સ્થિતિમાન 0 મળે? Q1 આપણે શું લેવાનું? જ્યાં મેં વિગત આપી, Q1 બરાબર નાનો છે એ માઇનસ છે અને Q1 લીધો, અને મોટો છે અને મેં Q2 લીધો, બરાબર. અને નાનાથી યાદ રાખવાનું, હંમેશા તટસ્થ બિંદુ નાનાની નજદીક મળે. P1 અને Q1 માં તટસ્થ બિંદુ છે ને, સોરી, P1 તો બેને જોડતી રેખા વચ્ચે મળે, પણ Q ક્યાં લેવો? એક યાદ વસ્તુ, એક નોંધ યાદ રાખવાની કે મૂલ્યમાં જે નાનો હોય, નાનાની નજદીક બહારની બાજુએ Q લેવાનો. પછી તમે આ Q છે અહીંયા Q2 અહીંયા લો તો ખોટું છે. શું કા? નાનો હોય એની નજદીક રાખવાનું, બરાબર, અને મોટાથી દૂર રાખવાનું. આ બહારનું બિંદુ લ્યો ત્યારે, બરાબર. અને આ P બિંદુ લ્યો છો એમાં એમ જ છે. P બિંદુ જો અંદરની તરફ લ્યો તો નાનાની નજદીક રાખવાનું અને મોટાથી દૂર રાખવાનું. એટલે એક નોંધ યાદ રાખવાની, વિદ્યુત સ્થિતિમાનનું તટસ્થ બિંદુ જેમાં જ્યારે ગણતા હોય ત્યારે એક બિંદુ બંનેની જોડતી રેખા પર મળે પણ નાનાની નજદીક મળે, અને બીજું બિંદુ બંનેને જોડતી રેખાના બહારના બિંદુએ મળે પણ નાનાની નજદીક. એટલે તટસ્થ બિંદુ માટે ખાસ એક આડે હું તમને SST આપું છું. SST માં પણ નોંધની જરૂર પડશે. SST પ્રમાણે તમે ડાયરેક્ટ એની ગણતરી કરી શકો, પણ MCQ હોય તો. દાખલામાં તો તમારે રીત પ્રમાણે ગણતરી કરવી જ પડે. ચલો, P પાસે ફરીથી સ્થિતિમાન V1 + V2, Vp બરાબર 0 છે. ધનનું સ્થિતિમાન ધન,
અને ઋણનું સ્થિતિમાન ઋણ, Q1 છે એ ઋણ છે એટલે એની વેલ્યુ માઇનસ મૂકી, Q2 છે એ ધન છે એટલે એની વેલ્યુ ધન મૂકી, બીજું કોઈ માથાકૂટ નહીં. બરાબર, આમાં સદિશોનો કોઈ નિયમ નથી લગાવવાનો. ઋણનું સ્થિતિમાન ઋણ અને ધનનું સ્થિતિમાન ધન, અને તટસ્થ બિંદુ માટે બેનો સરવાળો કેટલો થવો જોઈએ? 0. આ જ વસ્તુ પકડી રાખવાની. બરાબર, બીજું કોઈ વાત નહીં. તો એ રીતે તમે ગણતરી કરી અને x1 ની ગણતરી કરશો એટલે x1 કેટલું મળશે? 6 મળશે. બરાબર, પછી એવી જ રીતે Q બિંદુ માટે x2 ની ગણતરી કરો એટલે કેટલું મળશે? 30. એટલે જો આ Q1 થી આ કેટલું અંતર થાય? Q1 થી Q બિંદુ એટલે 30 સેન્ટીમીટરે તમને તટસ્થ બિંદુ મળે છે. તો 30 અને પ્લસ આ Q2 થી એનું અંતર કેટલું થઈ જાય? 45. અને આ કેટલું મળે છે? 6. તો આ 6 અને 15 માંથી 6 બાદ એટલે 9. નાના નજદીક જ, તટસ્થ બિંદુ હંમેશા નાનાની નજદીક જ આવે, મોટાથી દૂર આવે. એટલે x1 ની કિંમત છે એ P1 થી નાની જ મળશે. બરાબર, અને Q1 થી નાની જ મળશે બિંદુ P નું, Q2 થી મોટું મળશે. તો તટસ્થ બિંદુ માટે આ રીત ની વાત થઈ. હવે ZEE માટેનો મુદ્દો છે કે માનો કે તમને એમ પૂછે કે વિદ્યુત ક્ષેત્ર માટે તટસ્થ બિંદુની ગણતરી કરો. ધ્યાન રાખજો, હવે બહુ ધ્યાન રાખવું પડે. તમને એમ MCQ પૂછે કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર માટે તટસ્થ બિંદુ, એટલે હું આખી રીત આમાં બતાવું. પછી એ રીતના આ પ્રકારના દાખલાઓ છે ને તમને કોઈ સાહિત્યનો લીથો સોલ્વ કરતા છે ને એમાં જોવા મળશે. કે માનો કે આપણે એમ કીધું છે, હું સીધો દાખલો જ એક લઉં છું કે એક MCQ લીધો કે કોઈ વિદ્યુત ભાર છે એ Q છે અને બીજો છે 9Q છે. વચ્ચેનું અંતર 60 સેન્ટીમીટર છે. તેમને જોડતી રેખા પર કયા બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શૂન્ય થાય? વિદ્યુત ક્ષેત્રના કિસ્સામાં હંમેશા તટસ્થ બિંદુ સિંગલ એક જ મળે, P જ મળે, Q નો મળે. શું કામ? આપણે વિચારીએ. ચલો આ બિંદુ P છે, એને અહીં મૂક્યો. જો બંને વિદ્યુત ભાર સહજાતીય છે. નાનો કોણ છે? Q છે એ નાનો, એટલે Q1 છે નાનો છે, અને મોટો કયો છે? 9Q છે મોટો છે, એટલે Q2 છે 9Q છે. Q1 થી x અંતરે તટસ્થ બિંદુ છે તો Q2 થી અંતર કેટલું થાય? r - x. બંને વચ્ચેનું અંતર કેટલું થાય? r. તટસ્થ બિંદુ કોને કહેવાય? તો E1 - E2 બરાબર શું હોય? 0. અહીંયા E1 - E2 શું કા કર્યું? આગળ તો આપણે V1 + V2 કર્યું હતું. તો V1 + V2 એટલા માટે અદિશ છે. અહીંયા પેલા વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે, બીજા વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે, એટલે સદિશ છે, એટલા માટે E1 - E2 બરાબર 0. સદિશોમાં દિશા માટે માઇનસ આવી ગયો એટલે મૂલ્ય ઋણ મૂકવાની જરૂર નથી. એટલે સીધી કિંમતો મૂકી દે. E1 = E2, E1 બરાબર KQ1/x², KQ2/r-x², k કેન્સલ, એમાંથી Q1 ની કિંમત Q, Q2 ની કિંમત 9Q, માંથી QQ કેન્સલ, 1/x, 3/r-x ને સાદરૂપ આપી અને x બનાવ્યો એટલે r/4 એટલે મળ્યું 60/4, 15 સેન્ટીમીટર તટસ્થ બિંદુ મળી ગયું. બરાબર, આ એક MCQ છે. ગણતરી પરથી વિદ્યુત ક્ષેત્રનું તટસ્થ બિંદુ, એટલે ખાસ યાદ રાખજો વિદ્યુત ક્ષેત્રના તટસ્થ બિંદુમાં માઇનસ ધ્યાનમાં લેવાનું. પછી વિદ્યુત ભાર ઋણ હોય તો ઋણ કેવું કઈ મૂકવાનું નથી. ધન વિદ્યુત ભાર એટલે ધન જ મૂકી દીધા. હવે બીજા કોયડા છે, આપણે ક્લાસમાં જ્યારે ZEE ને MCQ સોલ્વ કરશું ત્યારે બીજા કોયડા કે -Q અને +9Q નું તટસ્થ બિંદુ ક્યાં? એની બધી નોંધ છે, અને નોંધ અને બધું આ ZEE માટે આ બધું લખાયું છે. સહજાતીય માટે શું થાય અને વિજાતીય માટે શું થાય. એટલે કાલે હવે જ્યારે ક્લાસમાં બેસો ત્યારે એક ખાસ એક રફ બુક લઈને બેસો. મારે અમુક બીજી નોંધ પણ આમાં લખાવાની છે તટસ્થ બિંદુ માટે, આ સિવાયની, જે તમને MCQ માટે ખૂબ ઉપયોગી હોય. આ જે સ્વાધ્યાયના દાખલાઓ ગણ્યા કે તટસ્થ બિંદુના દાખલાઓ ગણ્યા બધા વિદ્યુત ભારના તંત્રોના છે. તમે જુઓ તો તંત્રની વાત આવી, ક્યાંય સદિશનો નિયમ નથી લાગુ પાડ્યો. બધે જ ધનનું સ્થિતિમાન ધન લીધું, ઋણનું સ્થિતિમાન ઋણ લઈ અને દાખલાઓની આપણે ગણતરી કરી. ચલો કોઈ વિદ્યાર્થીને પ્રશ્ન હોય તો પૂછી શકે છે. આજે થોડા વહેલા તમને છોડી દઈશ. વિદ્યાર્થીને પ્રશ્ન હોય. કોઈ નહીં? એટલે કોઈક તો પૂછો, પ્રશ્ન પૂછો.
નાથાણીભાઈ હું બગાસા ખાઉં છું. તો કોઈને પ્રશ્ન કોઈ નહીં? હરિકૃષ્ણ કુમાર અલગિયા કે આલગિયા શું છે? આલગિયા ભાડ ધ્રુપા અલ હું વાંચો છો? સોંડાગર આદિત્ય કરકર ભાવત ગયો સાંગાણી કરા ન એક ફરવા ગયોનો ફોટો મૂક્યો છે. આર્યનભાઈ